ભાગવત છે. માણસનું મૃત્યુ થાય ને એટલે 12 દિવસ સુધી એનો આત્મા એ પરિવારના છત ઉપર બેઠો હોય. એ આત્મા બધું જોવે છે કે મારો પરિવાર મારી પાછળ શું કરી રહ્યો છે. એ દરવાજાની અંદર પ્રવેશ કરી શકે છે, એ કોઈ પણ જગ્યાએ પ્રવેશ કરી શકે છે. એ આપણા પરિવારને જોવે છે, પણ આપણો પરિવાર એને જોઈ શકતો નથી. અને જ્યારે એ જીવાત્માને આપણે 12મા દિવસે, જે 12મું કહેવાય, જ્યાં સુધી એને પિંડદાન અર્પણ કરવામાં ન આવે ને ત્યાં સુધી એ આત્માને ગતિ અને મુક્તિ મળતી નથી. એટલે એ આત્માની શાંતિ માટે સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે આપણે આ સોસાયટીમાં ભાગવત કથાનું આયોજન કર્યું છે. એ ભાગવત કથાના મહાત્મ્યમાં દેવી ભક્તિની કથા આવે છે કે વૃંદાવનની અંદર એક માતા 2 વૃદ્ધ પુરુષોને લઈ અને બેઠી છે. સાંભળજો, કથા થોડી ધ્યાનથી સાંભળજો, તમને બહુ મજા આવશે. હવે માતા યુવાન છે અને એના બંને પુત્રો વૃદ્ધ છે અને એ પણ મૂર્છિત અવસ્થામાં પડ્યા છે. ત્યારે ત્યાંથી એક સંતનું આગમન થાય છે. શ્રીમન નારાયણ નામ ભજો નારાયણ, શ્રીમન નામ ભજો નારાયણ, શ્રીમન નારાયણ નામ ભજો નારાયણ, શ્રીમન નારાયણ. ગુરુદેવ તમારી જય જયો, ગુરુદેવ તમારી જય જયો, ગુરુદેવ તમારી જય જયો, ગુરુદેવ તમારી જય જયો, ગુરુદેવ તમારી જય જયો. શ્રીમન નારાયણ નામ ભજો નારાયણ, શ્રીમન ગુરુદેવ તમારી જય જય હો, 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 ગુરુદેવ તમારી જય જય હો. એક સંતનું આગમન થાય છે અને સંત દેવી ભક્તિ પાસે આવી અને એમને પૂછે છે કે તમારું નામ શું છે? દેવી ભક્તિ કહે, હું પરમાત્માની પરમ ભક્તિ છું. મારા 2 પુત્રો છે, એકનું નામ છે જ્ઞાન અને એકનું નામ છે વૈરાગ્ય. મહારાજ, હું વૃંદાવનમાં આવીને ત્યારે મારી અરે એક અજીબ ઘટના બની. હું યુવાન થઈ ગઈ અને મારા બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા. નારદજીએ એ દેવી ભક્તિના બંને પુત્રોના કાનની અંદર વેદના, શાસ્ત્રોના, પુરાણોના તમામ મંત્રોનો પ્રયોગ કર્યો, પણ કાંઈ એની મૂર્છા કાંઈ દૂર ન થઈ. પછી આકાશવાણી થાય છે અને આકાશવાણી કહે, સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. અને કયું સત્કર્મ કરવું? ત્યારે આકાશવાણી કહે સત્કર્મ કરો. અને નારદજી સનકાદી ઋષિ પાસે જાય છે અને સનકાદી ઋષિઓ નારદજીને કહે કે શ્રીમદ ભાગવત કથા એ જ મોટું સત્કર્મ છે. તમે શ્રીમદ ભાગવતની કથા કરાવો. અને હરિદ્વારની નજીક ઋષિકેશની અંદર આનંદ ઘાટમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. અને હજી તો મંગલાચરણ સ્ટાર્ટ થાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હજી તો મંગલાચરણના મંત્રો
ધણી બોલાઈ રહ્યા છે ત્યાં તો દેવી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને લઈને આવી. અને જ્ઞાન અને વૈરાગ્ય જે મૂર્છિત અવસ્થામાં નારદજી પૂછવા લાગ્યા, તમે કોણ છો? તો કે હું દેવી ભક્તિ છું. તો કે આ બંને પુત્રો મૂર્છિત અવસ્થામાં પડ્યા, તો કે એ મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે. ભક્તિ સૂતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસો વિરાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ અને સાહેબ એ દેવી ભક્તિ કથાની અંદર આવી અને નારદજીએ કીધું તમે ક્યાં બેસશો? ત્યારે દેવી ભક્તિ કહે હું અહીંયા જે લોકો સાંભળવા આવ્યા છે ને એના હૃદયમાં બેસી જાય. અને એ દેવી ભક્તિ દરેક શ્રોતાના હૃદયમાં બેસી છે અને તમારા હૃદયમાં ભક્તિ બેઠી છે. ત્યારે તમે લોકો સાંભળવા આવી ગયા છો. મેં પહેલા કીધું એમ કે જન્મ જન્માંતરે ભવિત પુણ્યમ તદા ભાગવતમ લભે. કોઈ એક જન્મ ની સહાય જ્યારે કરોડો જન્મના પુણ્ય ભેગા થાય અને એ પુણ્ય માણસને ખેંચે ને ત્યારે માણસ ભાગવત કથા સાંભળી શકે. અમારી રામાયણ તો એમ કે જીન કે હૃદય ભગતિ નહિયાની. જીન કે ભગતિ જીવત શબ સમાન તે પ્રાણી. જીવત શબ સમાન તે પ્રાણી. ઉમા કહું મેં અનુભવ अपना. उमा सत हरि भजन जगत सब सपना. सत हरि भजन ભગવાનના નામનો રંગ લાગી જાય, ભગવાનના નામનો નશો લાગી જાય. અને 7 દિવસ સુધી સાહેબ ભગવાનના નામનો નશો ચડાવી લેજો. હવે 5 મિનિટ માટે બહેનોને રાસ કરાવી અને થોડીક જ કથા 10 મિનિટની 5-10 મિનિટની કથા લઈ એક રાસ કરીને આજ પહેલો દિવસ છે એટલે કથાને હું વહેલી પૂરી કરું. શ્રોતાઓની હાજરી પણ ઓછી છે અને મેં તમને કીધું એમ કે એક કામ કરવાનું, એક વ્યક્તિને લેતો આવે અને 5 મિનિટ માટે બહેનોને રાસ